વિકસિત ભારત વિકસિત ગુજરાતના આ થીમ પર અમે એક કોફી ટેબલ બુક પણ બનાવી છે. એના માટે સ્પેશિયલ ઇન્વાઇટ કરીશ અમારા સેલ્સ ડિપાર્ટમેન્ટના વીપી શ્રી મનીષભાઈ રાઠોડને. આપ સ્ટેજ પર આવો. આ બુકમાં એવા ઉદ્યોગ સાહસિકોની ગાથા અમે દર્શાવી છે કે જેમણે ખૂબ સંઘર્ષ વેઠીને તેમના ઉદ્યોગોમાં ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે. આ માત્ર એક બુક નથી, પરંતુ આખી સંઘર્ષ ગાથા છે ઉદ્યોગપતિઓની. એમના જીવનનો આખો અધ્યાય છે. તો ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત, અભિનંદન તમામ ઉદ્યોગકારોને કોફી ટેબલ બુકનું લોન્ચિંગ. આ બુક એ દરેક ઉદ્યોગપતિની ઉદ્યોગવીરની સાહસગાથા છે, જેમણે અનેક વર્ષોની મહેનત પછી તેમના ક્ષેત્રમાં એક ચોક્કસ મુકામ હાંસલ કર્યું છે. થેન્ક યુ સો મચ. અને હવે જેની આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે છે આપ સૌને, એટલે કે આપ તમામ ઉદ્યોગવીરને સન્માનવાનો કાર્યક્રમ. શરૂઆત કરીશું ધ પલ્સ ઓફ ગુજરાત લેન્ડ્સ ઓફ લિજેન્ડ. આપ સૌની તાળીઓ અતિ આવશ્યક. સૌથી પહેલા બોલાવીશું ફાઉન્ડર ઓફ અપૂર્વ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મિસ્ટર અશ્વિન ગુપ્તાને. સીએમના હસ્તે આ તમામ ઉદ્યોગવીરોનું સન્માન થઈ રહ્યું છે. 1999માં અશ્વિનભાઈ ગુપ્તાએ શરૂઆત કરી અપૂર્વ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કંપનીની. એસઓયુ અને વનતારા ખાતે પણ વોટર પ્યુરિફિકેશનનું કામકાજ આ કંપની કરી રહી છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ તાળીઓથી તેમને વધાવી લઈએ. ત્યાર પછી બોલાવીશ સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર આઈએએસ રણજીત કુમારને. એચઆરડી મિનિસ્ટ્રીનું અભિયાન એટલે સમગ્ર શિક્ષા અભિયાન. 2018માં અભિયાન શરૂ થયું, જેમાં 4 થી 18 વર્ષના તમામ વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણના લાભો આપવામાં આવ્યા છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડના કેતુલ પટેલ, દેવર્ષ પટેલ અને દીપ પટેલને. રેફ્રિજરેશન ઉદ્યોગમાં 35 વર્ષથી વધુનો બહોળો અનુભવ આ કંપની પાસે છે. આઈસમેકની સફર 10x10ની વર્કશોપથી શરૂ થઈ. આજે આઈસમેક ગુજરાત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સ્થિત 5 ઉત્પાદન પ્લાન્ટ સાથે વિસ્તર્યું છે. ત્યાર પછી બોલાવીશ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડી અને પીઆરઓ ઓપી દદલાણીને. ગુજરાતના કંડલા ખાતે સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું મુખ્ય બંદર, દેશના દરિયાઈ માળખાનો પાયો છે. ગ્રીન હાઇડ્રોજન હબ પણ બની ગયું છે ડીપીએ કંડલા. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશ એમડી ઓફ મિતાર્શ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નરેશ પટેલ. સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીમાં એક મોટું નામ એટલે મિતાર્શ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં 7 ગીગાવોટથી વધુ સૌર પ્લાન્ટનું સંચાલન કરી રહી છે. 15 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ અને 1200થી વધુનો કુશળ ટેકનિકલ સ્ટાફ આ કંપનીની એસેટ્સ છે. ત્યાર પછી બોલાવીશું આપણે જે પરિસરમાં બેઠા છે તે ધ હિલ્લોકના ફાઉન્ડર સ્નેહા અગ્રવાલને. હોસ્પિટાલિટી બિઝનેસમાં છેલ્લા 12 વર્ષોથી કાર્યરત છે સ્નેહા અગ્રવાલ. તેમની જ આગેવાનીમાં દેશના 4 લોકેશન પર હિલ્લોક હોટેલ ચલાવાઈ રહી છે. આ બિઝનેસમાં તેઓ નિપુણ છે. હોટેલ ઉદ્યોગને કેવી રીતે આગળ ધપાવવો તેની સફળતાની ચાવી પણ તેમની પાસે છે. તાળીઓ અટકવી ન જોઈએ. ત્યાર પછી બોલાવીશ અરાઇઝ એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર્સ ધ્રુવેશ રાજ અને હરીશ ભદોરિયાને. કોસ્મેટિક ઉત્પાદનમાં ડંકો વગાડે તે માટે કંપની તનતોડ મહેનત કરે છે. કોસ્મેટિકના માર્કેટમાં સફળતાનો એક નવો જ મુકામ આ કંપની સ્થાપિત કરી રહી છે. કોસ્મેટિક આઇટમ બનાવવાની સાથોસાથ આ કંપની રોજગારીના સર્જનમાં અગ્રેસર છે. કંપની પાસે અલાયદું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ પણ છે. ત્યાર પછી બોલાવીશું ફાઉન્ડર ઓફ ઓપેરા ગ્રુપના મહેશ સાંઘાણી. દક્ષિણ ગુજરાત ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ ઓપેરા રિયલ એસ્ટેટ ગ્રુપના ફાઉન્ડર શ્રી મહેશભાઈ સાંગાણી 25 વર્ષનો વિશાળ અનુભવ, 20 જેટલા સફળ પ્રોજેક્ટ્સ આપી પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમના મહાન દ્રષ્ટિકોણ અને અદ્ભુત યાત્રાને અમે આજે બિરદાવી રહ્યા છીએ. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશ એમડી ઓફ વિચારે મસાલા વિશાલ વિચારે. 1973માં વડોદરામાં આ કંપની શરૂ થઈ, જેની ત્રીજી પેઢી પણ આ જ બિઝનેસમાં સંકળાયેલી છે. સ્વાદ, ગુણવત્તા અને વિશ્વાસનો પર્યાય વિચારે મસાલા
પરંપરાગત મસાલાઓની સાથે બ્રાન્ડેડ મસાલાની એક મોટી રેન્જ આ કંપની ઓફર કરે છે. ત્યાર પછી બોલાવીશું રોયલ એકેડેમી રાજકોટના મેનેજિંગ ડાયરેક્ટર અયાન આર પેઠાણી અને સાકેત બી કોયલાને. 1992માં મિસ્ટર પેઠાણીએ ટ્યુશન ક્લાસ શરૂ કર્યા અને પછી વિદ્યાર્થીઓ વધતા ગયા. 2007માં ધોરાજીમાં શરૂ કરાયેલ રોયલ સાયન્સ સ્કૂલ જો અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની તે પહેલી પસંદ બની ગઈ છે. આજે રોયલ ગર્લ્સ સ્કૂલ, રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ, રોયલ એકેડેમી હજારો વિદ્યાર્થીઓના સ્વપ્નાઓને સાચી ઉડાન આપે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. ત્યાર પછી બોલાવીશું ઓનર ઓફ CS પંચાલ એન્ડ કંપની નરેશ પંચાલને. માર્કેટમાં બહોળો અનુભવ અને સારી પ્રતિષ્ઠા ધરાવતી CS પંચાલ એન્ડ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળા કેમ ઓફર કરે છે. 1960માં અમદાવાદમાં સ્થાપિત CS પંચાલ એન્ડ કંપની મશીન માટે કેમના સપ્લાયર ઉત્પાદક છે. કંપની જરૂરિયાતના આધારે લૂમ્સ અને કેમ બનાવે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું JB જ્વેલ્સના ચેરમેન જુનેદ મિર્ઝા, ડાયરેક્ટર શેખ સોહેલને. દાગીનાની ડિઝાઇન એટલે દુબઈ, પરંતુ હવે એવું નથી. JB જ્વેલ્સની માસ્ટરી છે દુબઈ અને એરેબિક ડિઝાઇનમાં. 2018માં અમદાવાદમાં જાવેદભાઈએ કંપની શરૂ કરી અને હાલમાં ટર્કીશ, કોલકતી, ઇટાલિયન, રોઝ ગોલ્ડની ડિઝાઇનનું એક મોટું કલેક્શન તેમની પાસે છે. ત્યાર પછી બોલાવીશું ઓનર ઓફ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ જાવેદ શેખ. આ કન્સ્ટ્રક્શન કંપની 2016માં શરૂ થઈ. ક્વોલિટી, ઇનોવેશન અને ઇન્ટિગ્રિટીના પાયા પર આ કંપની કામકાજ કરે છે. ત્યાર પછી બોલાવીશું ચેરમેન અને MD ઓફ RK ફાઇબર ગ્રીડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એન્ડ એરલિંક ટેલી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના હીર રાજેન્દ્ર શેઠ. ફાઇબર ભવિષ્ય, ફાઇબર એજ, વૈશ્વિક વિકાસ આ ધ્યેય સાથે કામ કરતી આ કંપની ભારતની પહેલી કંપની જેણે 2009માં સુરતમાં ફાઇબર નેટવર્ક નાખવાની શરૂઆત કરી. એરલિંક ટેલી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આજે દેશ શાખામાં 500 કરતાં વધુ ક્લાયન્ટ ધરાવે છે. ત્યાર પછી બોલાવીશું MD ઓફ રાધે આર્ટ્સ મિસ્ટર રશિક કુમાર ચતુરભાઈ ઘેટિયા અને રાજેશ જીવરાજભાઈ બેંદપરા. મોરબીની આ કંપનીએ સિરામિક ટાઇલના ઉત્પાદનમાં નવું કરવાનો પ્રયત્ન કર્યો. ટાઇલ્સની ડિઝાઇનને તેમણે કળા સાથે જોડી છે. તેમની વિવિધ ડિઝાઇનની ટાઇલ્સ હાલમાં માર્કેટમાં ડંકો વગાડી રહી છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવી લઈએ. ત્યાર પછી વાત કરીશું રિગોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના MDને બોલાવીશું કુશ કાલાવાડિયા અને મયુર સદારિયા. 20 વર્ષથી આ કંપની ફૂડ મશીનરીમાં કુશળ છે. શેરડીનું રસ કાઢવાનું મશીન હોય કે ખાદ્ય કચરાના ક્રશર મશીન, આવા અનેક મશીન કંપની ડિઝાઇન કરે છે અને ઉત્પાદન કરે છે. પાર્ટનર્સ ઓફ ભગત ધાણાદાળ કોર્પોરેશન રાકેશ પટેલ અને અતુલ પટેલને આપ આવો અને સન્માન સ્વીકારો. એક ભગત આપો એવું કહીએ એટલે એ ધાણાદાળનું નાનું પાઉચ જ હોય. આ લોકપ્રિયતા છે ભગત ધાણાદાળની. ગુટકા મસાલા છોડીને અનેકને ભગત ખાતા કર્યા છે આ કંપનીએ. ત્યાર પછી બોલાવીશું અવધ એલિવેટર્સના CEO ભાવિક પાલડિયા અને MD વિજય ઢોલરિયાને. આ કંપનીના યુવા ઉદ્યોગ સાહસિકો સામાન્ય માણસના સપનાને સાકાર કરતા તેઓની ઇનોવેટિવ પ્રોડક્ટ દ્વારા ઉપરથી નીચે, નીચેથી ઉપર તેમની મંઝિલે પહોંચાડે છે. આ કંપની લિફ્ટ બનાવે છે. સમગ્ર ગુજરાતના માર્કેટમાં એક વિશ્વસનીય નામ છે અવધ એલિવેટર્સ. ત્યાર પછી બોલાવીશું AG હોમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડના CEO નિકુંજ લાલપરા અને ક્રિએટિવ ડાયરેક્ટર અંકુર ગોધાણીને. મોરબીના ટાઇલ ઉદ્યોગમાં પોતાની અલગ ડિઝાઇન ગેલેરી શરૂ કરનાર આ પહેલી કંપની. ટાઇલ્સની એન્ડલેસ ડિઝાઇન એ તમારી દિવાલોને એક માસ્ટરપીસમાં કન્વર્ટ કરે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ડાયરેક્ટર ઓફ EDI એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના નમન સૂદ અને ગોપાલ સિંઘને.
વિવિધ ઉદ્યોગોને પોતાની જરૂરિયાત પ્રમાણે અત્યાધુનિક મટીરિયલ હેન્ડલિંગ સોલ્યુશન્સ આ કંપની પ્રોવાઈડ કરે છે. 2015માં આ કંપની શરૂ થઈ. ત્યાર પછી બોલાવીશું શેલ્બી હોસ્પિટલના સ્પાઇન સર્જન ડોક્ટર ગૌરવ ખંડેલવાલને. ડોક્ટર ગૌરવ ખંડેલવાલ સ્પાઇન કેરમાં તેમનું ઉત્કૃષ્ટ યોગદાન. શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ સુરત ખાતે સ્પાઇન સર્જરી વિભાગના વડા પણ છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું એરિસન સોલાર એનર્જી LLPના પાર્ટનર્સ એવા હિતેશ વ્યાસ અને જતીન પ્રજાપતિને. 2020માં એરિસન સોલાર એનર્જી LLPએ અમદાવાદમાં કામકાજ શરૂ કર્યું અને 5 વર્ષમાં જ કંપનીએ સફળતાનો માઇલસ્ટોન સ્થાપ્યો. 500થી વધુ ઔદ્યોગિક અને 3000થી વધુ ઘર પર સોલાર પેનલ લગાવી છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી વાત કરીશું, બોલાવીશું ઓનર ઓફ ન્યુટ્રિશિયસના ઓનર રામલાલ લાડુલાલ કુમાવતને. કંપની સરસ મજાની ચીકી બનાવે છે. 2005થી ન્યુટ્રિશિયસ બ્રાન્ડની તેમની ચીકી માર્કેટમાં ધૂમ મચાવે છે. આ ચીકી હેન્ડમેડ છે. ત્યાર પછી બોલાવીશું બ્રાઇડ સ્કૂલ ઓફ એક્સેલન્સના MD જિગ્નેશ R મૌર્યને. 1990માં આ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ. ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી આ શાળામાં 12મા ધોરણ સુધીનો અભ્યાસ શક્ય છે. આ શાળા માત્ર ભણતર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પણ વરેલી છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ડિરેક્ટર્સ ઓફ ભાગ્યલક્ષ્મી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના સુરેશ મહેશ્વરી અને વિક્રમ મહેશ્વરીને. BPL બ્રાન્ડ હેઠળ કંપની PVC પાઇપ બનાવે છે. 1991માં કંપનીની સ્થાપના થઈ. કંપની પાસે ઇલેક્ટ્રિકલ PVC જંક્શન બોક્સ, PVC પાઇપ બેન્ડ્સ વગેરેની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ડિરેક્ટર્સ ઓફ વેદાંત ગ્રુપ મિસ્ટર વિપુલ L પરખિયા અને વિપુલ P ડોંગા. વિશ્વાસ, નીતિમત્તા અને વિકાસને વરેલું સુરતનું આ બિલ્ડર ગ્રુપ 2008થી કાર્યરત છે. અત્યાર સુધીમાં 35 કરતાં વધુ રહેણાંક કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ત્યાર પછી બોલાવીશું શેલ્બી હોસ્પિટલ ધ ક્લિનિકના ડોક્ટર જેની ગાંધીને. ઇન્ટરવેન્શન રેડિયોલોજી, એન્ડોવાસ્ક્યુલર સર્જરી, ન્યુરો અને પેરિફેરલ IRના તેઓ નિષ્ણાત છે. વેસ્ક્યુલર ન્યુરો ઇન્ટરવેન્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તે માન્યતા પ્રાપ્ત સર્જન છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ડિરેક્ટર્સ ઓફ આરાધ્યા બિલ્ડિંગ સોલ્યુશન્સ કેતુલ પ્રજાપતિ અને પાર્થ પટેલને. અમદાવાદની આ કંપની HVAC પ્રોડક્ટ જેવી કે ડક સિસ્ટમ, VRF સિસ્ટમ, AMD ચિલ્ડ વોટર સિસ્ટમ ઓફર કરે છે. કંપની એર કન્ડિશનિંગ સોલ્યુશન ડિઝાઇન અને પ્રોવાઈડ પણ કરે છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ઓનર ઓફ નિશા ફેશન ગિરીશ M દરિયાની અને કિરીટ M દરિયાનીને. લેડીઝ ગાર્મેન્ટ બનાવતી સુરતની સૌથી પોપ્યુલર બ્રાન્ડ એટલે નિશા ફેશન વિવિધ ફેબ્રિકમાંથી લેડીઝ માટેથી ડિઝાઇનર સૂટ બનાવે છે. સુરતની આ બ્રાન્ડ માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં પોતાની હાજરી નોંધાવી રહી છે. ત્યાર પછી બોલાવીશું ઓનર ઓફ નડિયાદ પફવાલા મિસ્ટર આશીષ લિંબાચિયા. માન લોગે તો હાર, ઠાન લોગે તો જીત. આજ પેશન સાથે નડિયાદ પફવાલાની શરૂઆત અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં થઈ. કચ્છની દાબેલી વખણાય તેમ નડિયાદના લાઈવ પફ વખણાય છે. આજ પફને આશીષભાઈએ ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચાડ્યું છે. ત્યાર પછી બોલાવીશું MD ઓફ પીમા ફાઇનાન્સિંગ એડિંગ પ્રાઇવેટ લિમિટેડના MD સમીન રાજા ફિદા હુસેન હાલાણીને. દેશમાં સૌથી ઝડપથી લોન અપાવવામાં માહિર છે સમીન રાજા. 24 કલાકમાં પર્સનલ લોન અને 7 દિવસની અંદર મોર્ગેજ લોન અપાવી શકે છે સમીન રાજા. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ત્યાર પછી બોલાવીશું ઓનર ઓફ બ્રહ્માણી ફાઇબર ગ્લાસ મિસ્ટર વિષ્ણુ રાવલને. કંપની ફાઇબર ગ્લાસ શીટ, FRP શીટ, FRP રૂફિંગ શીટ, FRP લાઇનિંગ વર્ક, ઔદ્યોગિક શેડ, પાર્કિંગ શેડ, વેધર શેડ જેવી અનેક વસ્તુનું ઉત્પાદન કરી રહી છે. 2009માં કંપનીએ કામ કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી બોલાવીશું ફાઉન્ડર અને MD મેઘલ કુમાર દુષ્યંતભાઈ પંડ્યા, ડિરેક્ટર નેહા મેઘલ કુમાર પંડ્યા ઓફ વેરીફાઈડ
વેરીફાઈડ સુરતનું સૌથી ઝડપથી વિકસતું રિટેલ ક્લોથિંગ સેન્ટર, વડનગરના વતની મેઘલ પંડ્યા અને તેમની પત્ની નેહા પંડ્યા પાસે દ્રષ્ટિ હતી ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાં વ્યાજબી ભાવે પ્રદાન કરવાની. તો ફરીવાર આપ સૌના માટે તાળીઓ. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. આપ સૌના આ સાહસ વૃત્તિને, ધૈર્ય વૃત્તિને આજે TV9નો આ મંચ એ સન્માનિત કરી રહ્યો છે. 2030 સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી ગુજરાતને બનાવવાનું લક્ષ્યાંક મૂક્યું છે. ત્યારે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકારને આપણી કેટલી જરૂરિયાત છે, સરકાર પોતે શું ઇનિશિયેટિવ લઈ અને કામગીરી કરવા માગે છે, આ તમામ મુદ્દે CM ભૂપેન્દ્રભાઈ પટેલના કયા પ્રકારના સપના છે, એમની યોજનાઓ છે, તે મુદ્દે જાણીશું તેમની પાસેથી. આમંત્રણ આપીશ CM ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની પ્રાસંગિક સ્પીચ માટે. ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત. આજના TV9ના આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત TV9ના MD અને CEO શ્રી બરુણદાસ, TV9ના ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે, સમાજ જીવનના અલગ અલગ ક્ષેત્રના સૌ મહાનુભાવોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. અને વિશેષ પત્રકારત્વ ક્ષેત્રથી અલગ આ મહાનુભાવોનું કાર્યોને બિરદાવવા બદલ TV9ને પણ વિશેષ અભિનંદન આપું છું. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે એવું નેતૃત્વ છે કે દેશ અને દુનિયામાં લોકો જે વિચારે એના કરતાં 2 કદમ આગળનું વિચારીને કે ચાલી શકે એવું નેતૃત્વ છે. અને ગુજરાત સૌથી વધારે જેને કોઈનો લાભ મળ્યો હોય માન્ય નરેન્દ્રભાઈનો, તો એ ગુજરાત છે. અને ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ આપણે બધાએ જોયેલી છે કે ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું ત્યારે આપણને બધાને એમ હતું કે આ ગુજરાત કેવી રીતે આગળ વધશે. અને ઘણો બધો લાંબો સમય એવું ચાલ્યું પણ ખરું. આ ગુજરાતમાં તકલીફ તો રહેશે, આમને આમ ચાલશે. તો પછી માન્ય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી 2001થી તમે જુઓ તો કેટલા મોટા બદલાવ કે લોકો અને લોકો માટે કામ કરવું છે અને એ કરવું છે એના વિચાર સાથે કેટલો મોટો બદલાવ લાવી શકાય એ એમણે દેશ અને દુનિયાને બતાવ્યું છે. આજે આખી રાજનીતિ જ વિકાસ ઉપર લઈ ગઈ. બાકી રાજનીતિ આપણને બધાને ખબર છે કે રાજનીતિ ઇલેક્શન આવે ત્યારે કયા કયા મુદ્દા ચાલે અને કેવી રીતે આગળ વધતા. આજે દરેક જણને વિકાસની વાત કરવી જ પડે. વિકાસની રાજનીતિનો પાયો માન્ય નરેન્દ્રભાઈ નાખ્યો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની તમને થોડી ઘણી જૂની યાદ બધાને અહીંયા બેઠેલા બધાને મગજમાં જ હોય. પાણીની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી, ઇલેક્ટ્રિસિટીની શું પરિસ્થિતિ હતી. કેટલો મોટો બદલાવ. તમારે કામ કરવું છે, લોકોની સેવા કરવી છે, તો એના માટેની મૂળભૂત જે વ્યવસ્થા છે એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કેવી રીતે કરી શકે. આજે ઘણી વખતે અમારા બજેટ સેશન ચાલતું હોય ત્યારે આવે કે ભાઈ ડૉક્ટરો છે નહીં, ડૉક્ટરોની અછત છે. પણ ડૉક્ટરોની અછત એકદમ થોડી પૂરી થઈ જવાની છે. ડૉક્ટરો માટેની વ્યવસ્થા પહેલાં અહીંયા આગળ 1500 સીટો જ હતી. 2001માં ડૉક્ટરોની આખા ગુજરાતમાં જ 1500 સીટો હતી. માન્ય નરેન્દ્રભાઈ આવ્યા પછી એને વ્યવસ્થિત રીતે આજે આગળ વધારીને આપણને દર વર્ષે 7000 ડૉક્ટર મળતા થાય છે અને એની અંદર પણ વધારો કરી રહ્યા છે. નર્મદા માટે એક મુખ્યમંત્રીને ધરણા ઉપર બેસવી પડે એ પરિસ્થિતિમાંથી આજે ગુજરાત જુઓ, આજે હરિયાળું ગુજરાત બન્યું છે. આજે હરિયાળું ગુજરાત બન્યું છે. આપણને બધાને ઘણી આપણે શું છે કે રોજે બરોજ આગળ વધવા જઈ રહ્યા છે, પાછળ ભૂલતા જઈએ છે. પાછળ કેવી રીતે વ્યવસ્થા કરી હશે તો વિચારો તમે. આ કોઈ એક દિવસનો બદલાવ નથી. આ એક દિવસનો બદલાવ નથી. અને એના માટે કેવી રીતે કામ કર્યું હશે. શરૂઆત કરતી વખતે તકલીફ હોય છે. એક વખત ગાડી પાટા ઉપર ચડી ગઈ પછી એની તકલીફ ઓછી હોય. અને આપણને સિટી વિસ્તારમાં રહેતા હોઈએ,
વર્ષોથી આપણી પાસે બધી ફેસિલિટી હોય એટલે ઘણી વખત બદલાવ ખબર ના પડે કે લાઇટ તો ભાઈ અમદાવાદ કોર્પોરેશનમાં રહીએ લાઇટ મળે છે 24 કલાક, પાણી મળે છે પણ બીજે બધે શું પરિસ્થિતિ હતી એનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આજે એ નેતૃત્વએ કેવું કામ કર્યું છે. જ્યારે દેશમાં ગ્લોબલ કોમ્પિટિશન નહોતી ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું. 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું અને ગ્લોબલ પ્લેટફોર્મ અહીંયા ગુજરાતમાં આપ્યું અને એનો આજે લાભ આપણને અહીંયા મળી રહ્યો છે. આજે આપણે વિકસિત ગુજરાત, વિકસિત ભારતની આપણે વાતો કરીએ છીએ તો એની આપણે આગળ કેવી રીતે વધાય? હંમેશા માન્ય નરેન્દ્રભાઈએ જે કોલ આપ્યો એને સૌથી પહેલો ગુજરાતે ઉપાડીને આના આગળ વધાર્યો છે અને હું અત્યારે કોન્ફિડન્સથી કહું છું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભારતને જ્યારે વિકસિત જોશો ત્યારે સૌથી પહેલું જો કોઈ રાજ્ય વિકસિત થયું હશે તો એ ગુજરાત હશે અને એના માટે કામે થઈ રહ્યું છે, એના માટે કામ થઈ રહ્યું છે. અત્યારે આ બધાને ખબર છે કે જે અત્યારે ઉભરતા ક્ષેત્રો અમે અહીંયા હમણાં બતાવતા હતા કે આજે બધાની પાસેથી ફોન લઈ લઈએ તો આપણી શું દશા થાય? ફોન 1 મિનિટ માટે બાજુ પર મૂકવાનું થાય તો શું થાય? અત્યારે આપણને એમ થાય કે આપણું હાર્ટ જ જતું રહ્યું અને એ હાર્ટ અત્યાર સુધી ભારત દેશમાં આ ચિપ્સ માટે ભારત દેશમાં દરેકે દરેક વડાપ્રધાને આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લાવવા માટેનો પ્રયત્ન કર્યો. કોઈ વડાપ્રધાને નથી કર્યો નહીં, પ્રયત્ન કર્યો પણ કોઈને સક્સેસ નથી મળી. સક્સેસ માત્ર માન્ય નરેન્દ્રભાઈને મળી અને આપણા માટે ગૌરવની એ વાત છે કે એની શરૂઆત અને અહીંયા આગળ એનું હબ બનવા જઈ રહ્યું છે ગુજરાત. એનો આપણા માટે આનંદ છે. એટલે વિકસિત ગુજરાત માટે પણ વિકસિત ગુજરાત માટેનું પણ રોડમેપ સૌથી પહેલો ગુજરાતે તૈયાર કરી દીધો છે અને એને જમીન ઉપર ઉતારવાની શરૂઆત કરી દીધી છે. એને જમીન ઉપર ઉતારવાની પણ શરૂઆત કરી દીધી છે. ગુજરાત સરકાર દરેક જણ, દરેક વ્યક્તિ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાત માટે સંપૂર્ણ તૈયાર છે. એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.